गुड मॉर्निंग विद्यार्थी मित्रों। हवे आपणे इकोनॉमिक्स में चैप्टर नंबर 5 आवक अने खर्चना ख्यालों विषे जोई गया था। हवे एना आगळनो मुद्दो जे आपणे जोવાનો हतो टूंको गाळो अने लांबो गाळो। तो आ टूंको गाळो अने लांबो गाळो अत्यारे कोरोना जेवी महामारी परिस्थितिना कारणे जे अभ्यासक्रममांथी बाद करेलो मुद्दो छे, એટલે મુદ્દો આપણે અભ્યાસક્રમમાં લેવાનો છે નહીં। ત્યાર પછીનો મુદ્દો છે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ। તો હવે એ મુદ્દો આપણે અભ્યાસક્રમમાં જોવાનો છે। તો સૌપ્રથમ તમને 2 મિનિટનો સમય આપું કે ફરજિયાત તમે લોકો હાજરી પુરાવી લો। હવે આપણે જોઈએ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ। तो આપણે જોઈએ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ। તો જે 4 સ્વરૂપ આપેલું છે એ આપણે 4 સ્વરૂપે જોઈએ। તો જેને કહેવાય ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ, ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, હવે તો કે આના ભાગલા પાડવામાં આવશે। પેલો ભાગ તો કે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, જેને શોર્ટ રન પ્રોડક્શન કોસ્ટ, શોર્ટ રન પ્રોડક્શન એટલે કે પ્રોડક્શન કોસ્ટ કહેવાય। જ્યારે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ તો એને ક્લાસિફિકેશન ઓફ પ્રોડક્શન કોસ્ટ એટલે કે આને આપણે લખી શકાય ક્લાસિફિકેશન of production cost જ્યારે બીજું કયું આવશે આ બાજુ ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, તો બીજું કયું આવશે લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ।
જેને શું કહેવાય? ટૂંકા ગાળામાં શું કીધું કે શોર્ટ રન પ્રોડક્શન કોસ્ટ, એટલે કે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ. તો હવે જે લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ છે તો એને આપણે શું કહેવાય? તો કે અહીંયા શોર્ટ છે તો અહીંયા શું આવશે? લોંગ રન પ્રોડક્શન કોસ્ટ. અહીંયા ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, તો બીજી બાજુ લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ જેને કહેવાય લોંગ રન પ્રોડક્શન કોસ્ટ. લોંગ રન પ્રોડક્શન કોસ્ટ. હવે તો કે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ છે એમાંથી બે ભાગ પડશે. પેલું સ્થિર ખર્ચ એટલે કે ફિક્સ્ડ કોસ્ટ. સ્થિર ખર્ચ એટલે ફિક્સ્ડ કોસ્ટ. અને બીજું અસ્થિર ખર્ચ. જેને શું કહેવાય? તો કે વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ. હવે તો કે જેને સ્થિર ખર્ચને શું કહેવાય? તો કે સરેરાશ સ્થિર ખર્ચ રેખા. સરેરાશ સ્થિર ખર્ચ રેખા. જેને એવરેજ ફિક્સ્ડ કોસ્ટ કહેવાય અંગ્રેજીમાં. એવરેજ ફિક્સ્ડ કોસ્ટ. અને સરેરાશ અસ્થિર ખર્ચ. સરેરાશ અસ્થિર ખર્ચ તો જેને કહેવાય એવરેજ વેરિયેબલ કોસ્ટ. એવરેજ વેરિયેબલ કોસ્ટ. તો જે અહીંયા આપણે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જોયું. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કઈ રીતે થાય? તો કે ઉત્પાદન ખર્ચના વર્ગીકરણના બે પ્રકાર પાડવામાં આવે. કયા કયા? તો કે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને બીજું લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. જ્યારે ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં કેટલા ભાગ પડે? તો કે બે. કયા કયા? તો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. એમાં જો તમારે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, આ બધાના તમારે ટૂંકા નામ જ યાદ રાખવા પડશે. જેમ કે વેરિયેબલ કોસ્ટ તો વીસી. પછી સરેરાશ અસ્થિર ખર્ચ તો કે એવીસી. એવીસી એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ, એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ રેખા. જ્યારે આ બાજુ સરેરાશ સ્થિર ખર્ચ રેખા તો કે એએફસી. એએફસી એટલે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ. એ રીતે તમારે ટૂંકા નામ યાદ રાખવા જોશે, જેથી આપણે સૂત્રની મદદથી ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ મેળવશું. તો આપણે આગળના મુદ્દામાં અભ્યાસ કરવાનો છે ત્યારે ફરી પાછા તમને હું યાદ કરાવીશ અને તમને આનું વર્ગીકરણ વ્યવસ્થિત રીતે સમજાવીશ. હવે પેલું સ્થિર ખર્ચ. હવે જો આમાં આપણે ત્રણ રેખા જોવાની છે: સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ. કયા કયા? સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ. તો જે તમને અનુસૂચિ આપેલી છે એ અનુસૂચિ મુજબ આપણે અભ્યાસ કરીશું. પહેલા આપણે અહીં લખીએ સ્થિર ખર્ચ.
હવે આપણે સ્થિર ખર્ચમાં જોઈએ તો કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય. જો શું કીધું કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેને સ્થિર ખર્ચ કહેવાય. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. સ્થિર ખર્ચમાં કોનો સમાવેશ થાય તો કે આપણે જોઈએ કે સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત, વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય. હવે સ્થિર ખર્ચની એક અનુસૂચિ આપણે જોઈએ અને એના ઉપરથી આપણે આલેખ દોરીએ. તો જે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં આપેલું છે તમને, ઉત્પાદનનું પ્રમાણ એકમમાં કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં આપેલો છે. કુલ સ્થિર ખર્ચ રૂપિયા જ્યાં તમને આપેલું છે 00, 10, 20, 30, 40, 50. હવે તો કે કુલ સ્થિર ખર્ચ કેવામાં આપેલો છે તો કે બધામાં એક સરખો 100, રૂપિયા 100, 100 અને 100. તો હવે આ અનુસૂચિની મદદથી આપણે આકૃતિ જોવી જોઈએ. તો અહીંયા આપણે 3 ખર્ચ લેવાના છે. કેટલા? 3 ખર્ચ લેવાના છે. એટલે આપણે જેમ બને એમ આકૃતિ નાની દોરશું. હવે આકૃતિ નાની દોરવા માટે તો આપણે અહીંયા જોઈએ, અહીંયા જ આપણે આકૃતિ લઈ લઈએ. કઈ ધરી કહેવાય તો કે વાય ધરી. અહીંયા એક્સ ધરી. એક્સ ધરી પર શું લેવું પડે તો કે સ્થિર ખર્ચ ઉત્પાદનનું પ્રમાણ એકમમાં, એટલે કે આપણે અહીં લખવું પડે ઉત્પાદનનું એકમ, પ્રમાણ એકમ, ઉત્પાદનનું પ્રમાણ એકમમાં. અહીં શું લેવું પડે તો કે કિંમત રૂપિયા, એટલે કે સ્થિર ખર્ચ રૂપિયામાં, સ્થિર ખર્ચ રૂપિયામાં. સ્થિર ખર્ચ કેવો આપેલો છે તો કે 00, 10, 20, 30, 40 ને 50. તો અહીં આપણે 0, 10, 20, 30, 40 અને 50. આ એક આલેખ જ એવો બનશે કે જે નાનો આલેખ બનશે, બાકી તો સમાઈ જશે બોર્ડ ઉપર, અને કદાચ ન સમાય તો આપણે આ બાજુની માહિતી પૂછી નાખશું. કારણ કે ઓનલાઈન એજ્યુકેશનની મારફતે જે મોબાઈલ ઉપર વિડીયો શૂટિંગ ચાલુ રહ્યું છે એની અંદર અક્ષર હાવ નાના આવે છે. જો કે આપણે અહીંથી પૂછી જ નાખી, અહીંયા લઈ લઈએ આલેખ.
एक्स धरी वाय धरी 0 उत्पादन प्रमाण एकम में उत्पादन प्रमाण एकम में अने अहींया तो के वस्तुनी सॉरी कुल स्थिर खर्च रुपया में खर्च केवुं आपेलुं छे आपणे तो के कुल स्थिर खर्च आपणे 100 रुपया आपेलुं छे એટલે આપણે 20 નો ગાળો લઈએ તો કે 20 40 60 80 અને 100 આપણે જોયું અને ત્યાર પછી હવે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં કેવું આપેલું છે ઉત્પાદનનું પ્રમાણ આપણે 00 થી 50 સુધી લેવાનું છે તો આપણે લઈ શકીએ 10 20 30 40 અને 50 તો હવે આકૃતિની અનુસૂચિ મુજબ આપણે આલેખ દોરવાનો રહે તો જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 00 એટલે કે 00 હતું ત્યારે કુલ સ્થિર ખર્ચ કેવું હતું તો કે 100 તો 00 માં અહીંયા આપણે શું કરવું પડશે પોઈન્ટ આપવો પડે એટલે કે બિંદુ ત્યાર પછી રૂપિયા એટલે કે स्थिर खर्च उत्पादन प्रमाण एकम में 10 हतुं त्यारे कुल स्थिर खर्च रुपया में केटला हता 100 तो त्यारे पण आपणे अहींया 100 लेवा जोईए पछी तो के उत्पादन प्रमाण 20 हतुं त्यारे केटला रुपया हता तो के 20 ए ज रीते आगळ जोता 30 त्यार पछी 40 અને ત્યાર પછી 50 એટલે કે જે આ જોડતી રેખા આવી जे आ जोड़ती रेखा है बिंदु वाली अपने अहींया बिंदु आपी दईए कि जेथी खबर पड़े कि कया उत्पादननुं प्रमाण केटला रूपियामां हतुं अने केटला एकममां हतुं आ रीते आपणो आलेख तैयार थाय तो आने शुं कहेवाय टीएफसी शुं कहेवाय आ जे रेखा आवी एने शुं कहेवाय टीएफसी हवे टीएफसी ने शुं कहेवाय तो कि टोटल फिक्स्ड कॉस्ट એટલે કે કુલ સ્થિર ખર્ચની રેખા ટોટલ ફિક્સ્ડ કોસ્ટ કુલ સ્થિર ખર્ચની રેખા કેને કહેવાય आ जे रेखा ने कुल स्थिर खर्चनी रेखा कहेवाय कुल स्थिर खर्चनी शा माटे रेखा कहेवाय तो आ बधा एकमनो बधा रूपियानो अने बधा एकमनो आपणे संग्रह करीने आलेखनी समजूती जोय एना माटे जेम आपणे कुल बजार मांग रेखा कुल बजार पुरवठा रेखा जोई गया था ए रीते आपणे अहींया कुल स्थिर खर्च रेखा जोवानी हती। हवे बीजुं आवशे अस्थिर खर्च
જો એમાં પાઠ્યમાં લખેલું છે આકૃતિમાં રજૂઆત, એ આકૃતિમાં રજૂઆત એટલે આલેખનું વિશ્લેષણ. આલેખનું વિશ્લેષણ આપણે દર વખતે સમજતા નથી. જો દર વખતે આપણે આલેખનું વિશ્લેષણ સમજવા જાશું તો આપણો અભ્યાસક્રમ પૂરો પણ નહીં થાય. એના માટે આપણે દર વખતે આકૃતિ કે આલેખનું વિશ્લેષણ સમજાવતો નથી. જે તમને મેં અગાઉ 5 મુદ્દા કીધા કે એક ધરી પર સામાન્ય રીતે જે તે વર્ષ લેવામાં આવે છે, વાય ધરી પર તો કે જે તે અનુસૂચિ મુજબ લેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું વાક્ય કયું લખવાનું? પ્રમાણ સ્કેલમાં, કે એક્સ ધરીનું પ્રમાણ સ્કેલ માપ અને વાય ધરીનું પ્રમાણ સ્કેલ માપ. 1 સેન્ટીમીટર બરાબર આટલા રૂપિયા કે આટલો આ જે તે વસ્તુ દર્શાવેલી હોય એ વસ્તુ દર્શાવવાની. ચોથો મુદ્દો, આકૃતિમાં જોઈ જે વસ્તુ માંગેલી હોય તો કે સૌથી ઓછું અને સૌથી વધારે દર્શાવવાનું. આ રીતે આપણું વિશ્લેષણ, આલેખનું વિશ્લેષણ તૈયાર થાય. એટલે કે આકૃતિના વિશ્લેષણમાં કોઈ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે બીજો મુદ્દો જોઈએ, અસ્થિર ખર્ચ. કે જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે તેને અસ્થિર ખર્ચ કહેવાય. હવે અસ્થિર ખર્ચ તો કે ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં પણ ફેરફાર થાય. જો ઉત્પાદનની સપાટી ઉપર ફેરફાર થાય તો ખર્ચની અંદર પણ ફેરફાર થાય. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન વધે તો સામે ખર્ચ પણ વધે, અને ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થતા જે ખર્ચ પણ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહેવાય. હવે તમને કોઈ પૂછે કે અસ્થિર ખર્ચ કોને કહેવાય, તો કે ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થતા ખર્ચ શૂન્ય થાય તો આવા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવાય. અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ પણ કહેવાય. લીટી ટીક કરજો. અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ પણ કહેવાય છે. એક વાક્યની અંદર અથવા વિકલ્પની અંદર પ્રશ્ન હોઈ શકે. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કેવો સંબંધ જોવા મળે? તો કે સીધો સંબંધ જોવા મળે. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનો ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ, ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય. જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ આ ખર્ચાઓ પણ વધે, તેથી તેને અસ્થિર ખર્ચ કહેવાય. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય છે. લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ જ બની જાય છે. જો લાંબા ગાળે બધા ખર્ચાઓ કેવા બની જાય છે? તો કે અસ્થિર ખર્ચ બની જાય છે. કે જેમ કે આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા, બીજું ચેપ્ટર હતું ઉત્પાદનના સાધનો, એમાં આપણે જોઈ ગયા કે જેમ વ્યક્તિ પોતાની આવક વધારે મેળવે એમ ખર્ચાઓ સામે વધારે કરશે, એટલે કે રોજગારીમાં એનો પણ વધારો થશે. એટલે કે જે કુટુંબની જીવન જરૂરિયાત વસ્તુ છે એ જીવન જરૂરિયાત વસ્તુ એ વધારે એકમમાં ખરીદશે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ હોય, એ વ્યક્તિ એક ફેક્ટરીની અંદર કામ કરતો હોય તો એનો પગાર 10,000 રૂપિયા હોય. હવે 10,000 રૂપિયામાંથી વધીને એના ઘરના સભ્યો 5 જણા હોય તો બધાના ભાગે પડતા કેટલા? 2,000 રૂપિયા આવે. તો 2,000 રૂપિયામાં એને 1 મહિનાનું વેતન કાઢવું પડે. એટલે કે 1 મહિના એને જે એને ભરણ પોષણ છે કુટુંબનું, એ ભરણ પોષણ એને કાઢવું પડે. તો જેમ એની રોજગારી વધી કે પગાર એનો સીધો ડબલ 20,000 રૂપિયા થયો, તો એના જીવન ધોરણમાં શું થશે? તો કે સુધારો થશે. એટલે કે જેમ આવક વધશે એમ ખર્ચાઓ પણ વધશે. અસ્થિર ખર્ચ રેખા આવું કે આપણને. તો હવે આપણે અસ્થિર ખર્ચને જોઈએ ઉત્પાદનનું પ્રમાણ એકમમાં.
કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં, કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં ડબલ 0 10 20 30 40 અને 50 ડબલ 0 80 150 210 290 અને 390. તો જે આપણને અનુસૂચિ આપેલી છે અસ્થિર ખર્ચ રેખાની, હવે તો કે આપણે સૌપ્રથમ શું લેવું જોઈએ? વાય ધરી, ત્યાર પછી એક્સ ધરી. વાય ધરી પર શું લેવું પડે? તો કે કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં, સ્થિર ખર્ચ રૂપિયામાં, તો કે કેટલો ગાળો રાખેલો છે? તો કે જે ગાળો આપણને જોવા મળે છે, આપણે 50-50 નો ગાળો રાખવો જોઈએ. તો સૌથી વધારે કિંમત 390, ઓછામાં ઓછી ડબલ 0 એટલે આપણે 50 થી શરૂ કરવું જોઈએ. 50, 100, 150 એટલે 150, 250, 300, 350, 400, 450 અને 500. હવે તો કે આપણે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં લેવું જોઈએ. ઉત્પાદનનું પ્રમાણ એકમમાં. તો ઉત્પાદનનું પ્રમાણ એકમમાં આપણને કેટલું આપેલું છે? તો કે આપણે જોઈએ 10, 20, 30, 40 અને 50. હવે તો કે ડબલ 0 ના ડબલ 0 બિંદુ. હવે તો કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં 10 હતું ત્યારે કુલ સ્થિર ખર્ચ કેવો જોવા મળે? તો કે 80 એટલે 100 ની બાજુમાં 80. પછી જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 20 એકમ હતું ત્યારે કિંમત કેવી થઈ? તો કે 150. પછી 30 રૂપિયા થઈ ત્યારે, સોરી 30 એકમ થયા ત્યારે કેટલા રૂપિયા થઈ? તો કે 210. એટલે 200 થી સહેજ ઉપર. ત્યાર પછી 40 રૂપિયા, સોરી 40 એકમ હતી, ઉત્પાદનનું પ્રમાણ 40 એકમમાં હતું ત્યારે કુલ અસ્થિર ખર્ચ કેટલા રૂપિયામાં જોવા મળતો હતો? તો 290 એટલે 300 ની બાજુમાં.
અને ત્યાર પછી તો કે 50 એકમ હતા ત્યારે 390 રૂપિયા અસ્થિર ખર્ચ જોવા મળતો હતો. તો આને શું કહેવાય તો કે ટીવીસી એટલે કે કુલ અસ્થિર ખર્ચની રેખા એટલે કે આ રીતે આપણને વળાંકથી જોવા મળશે. જેને કહેવાય ટીવીસી. શું કહેવાય? ટીવીસી એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ, કુલ અસ્થિર ખર્ચની રેખા. ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે કુલ અસ્થિર ખર્ચની રેખા. જે આ રીતે આપણે કુલ અસ્થિર ખર્ચ રેખા જોઈ ગયા. હવે તો કે બંને જે આપણે જોઈ ગયા સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ, આ બંનેનું હવે આપણે સમાવેશ કરીને જે આલેખ જોવાનો છે એ આલેખ કયો આવશે તો આપણે જોઈએ કે કુલ સ્થિર ખર્ચ રેખા એટલે કે કુલ ખર્ચ તો કુલ ખર્ચમાં હવે આ બંનેનું શું કરવું પડે? સરવાળો. જેમ આપણે બજાર માંગ રેખા અને પુરવઠા રેખાનો આપણે જે સરવાળો કરતા હતા, વ્યક્તિ એ વ્યક્તિ બી, એ રીતે આપણે સરવાળો કરીને જે સરવાળો મળતો હોય એને આપણે કુલ બજાર પુરવઠા માંગ રેખા કહેતા હતા. તો એ રીતે હવે આપણે અહીંયા કુલ ખર્ચ જોવાનો છે. તો ઉત્પાદનનું પ્રમાણ આપણે લઈએ ઉત્પાદનનું પ્રમાણ, કુલ સ્થિર ખર્ચ રેખા, કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં, કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં, કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં અને બીજું કયું આવશે? કુલ ખર્ચ રૂપિયામાં. ડબલ 0, 10, 20, 30, 40 અને 50. એકસો, બધામાં 100, ડબલ 0, 80, 150, 210, 290,
390. હવે આ બંનેનો સરવાળો 100 00 પ્લસ 100 100 પ્લસ 80 180 100 પ્લસ 150 250 100 પ્લસ 210 એટલે 310 290 પ્લસ 100 એટલે 390 390 પ્લસ 100 એટલે 490. હવે જે આ આલેખ છે કુલ ખર્ચની રેખા એ આલેખ આ અનુસૂચિ દ્વારા તમને આ જે હોમવર્કમાં આપું છું રફ નોટની અંદર આ આલેખ તમારે લખવાનો રહેશે. આ આલેખ હું તમને આવતા લેક્ચરમાં અભ્યાસ કરાવીશ. એટલે આ આલેખ અત્યારે હું બાકી રાખું છું કુલ ખર્ચ કે માત્ર ને માત્ર અનુસૂચિ તમને એટલા માટે મેં લખાવેલી હતી કે આ હોમવર્ક આપવા માટે તમને જે અનુસૂચિ આપેલી છે એ અનુસૂચિ આપણે કઈ રીતે લખીએ ખબર પડી ને કે ખાસ કરીને આપણે જે કુલ સ્થિર ખર્ચ રેખા અને કુલ અસ્થિર ખર્ચ રેખા બંને આપણે દર્શાવી. હવે એ બંનેનો સરવાળો ક્યાં જશે? કુલ ખર્ચ રૂપિયામાં. હવે કુલ ખર્ચ રૂપિયા આ જે અનુસૂચિ એવી જે છે અનુસૂચિ એવી આ અનુસૂચિનો જ આપણે આલેખ ગાળવાનો છે. પણ કેના આધારે? તો આ બંને વ્યક્તિનો સમાવેશ થતો હોવો જોઈએ. એટલે કે કુલ તમારે 3 લીટી બનશે આલેખની. મહેરબાની કરીને કોઈ ચોપડીમાંથી જોઈને આલેખ દોરવાનો નથી. જેવો આવડે એવો આલેખ તમે પોતે પોતાની રીતે દોરજો. જ્યાં ભૂલ પડશે ત્યાં હું સમજાવીશ અને કાલે પછી તમારી રીતે તમારી જાતે જ આલેખ ચેક કરવાનો રહેશે. ખાસ કરીને જ્યારે સ્કૂલે આવો ત્યારે આલેખ અત્યાર સુધીનું આપણું જે હોમવર્ક છે એ હોમવર્ક બધું ભેગું રાખીને આવું ત્યારે હું આલેખ તમારો ચેક કરીશ. હવે આપણે આપણો લેક્ચર અહીંયા પૂરો કરી